થાક લાગ્યો. હા અશ્વિન મનસુખભાઈ, આજે આપણે ભૂવાપણી કરવા ગયા હતા ને એટલે થાક લાગ્યો છે. આજે આપણે કામરૂ દેશમાં નહોતા ગયા ભૂવાપણી કરવા, એટલે આપણે થાક લાગ્યો છે મનસુખભાઈ, એટલે આડું પડવું પડ્યું. શું કરવું? અશ્વિનભાઈ, આજે અમે મનસુખભાઈ ને બધા ગયા હતા ભૂવાપણી કરવા કામરૂ દેશમાં, એટલે આજે વધારે થાક લાગ્યો છે અમને. એટલે અશ્વિનભાઈ મનસુખભાઈ એ પણ કોમેન્ટ કરતા નથી ને લાઈવ જોઈ રહ્યા છે. થાક લાગ્યો ને, ભૂવાપણી કરવા ગયા હતા ને ધૂણવા લાગ્યા હતા એટલે મનસુખભાઈ ને અમે ધૂણવા વળગી ગયા હતા. અશ્વિનભાઈ કહે છે અમારી કોમેન્ટ ઉપર ગઈ વાંચો. એવું છે અશ્વિનભાઈ? હા હા, વાંચી લઉં. ભાઈબંધીમાં અશ્વિનભાઈને મનસુખભાઈ મળ્યા રે, એને ભાઈબંધી કહેવાય રે. હા હા અશ્વિનભાઈ, ચોક્કસ તમારું ગીત સારું જ છે. ભાઈબંધીમાં આપણે મનસુખભાઈ જીગરી જેવા જાન દોસ્ત મળ્યા રે, એને ભાઈબંધી કહેવાય. મનસુખભાઈને હિસાબે આપણા આટલા આગળ આવ્યા છે, એટલે આપણો જીગરી દોસ્ત કહેવાય અશ્વિનભાઈ. મનસુખભાઈ આપણા જીગરી દોસ્ત, કાળજાના કટકા જેવા કહેવાય. આપણે આગળ આટલા લગી અહીં લગી આપણા આગળ પુગાડ્યા છે મનસુખભાઈ, એટલે આપણા દોસ્ત તો કહેવાય. જેમ કરવું એમ કરવું. એટલે જ દૂધ સરસ સ્ટીકર આવ્યું નથી આજે, આવ્યું નથી આજે. હા આશાબેન, તમારું આજે લાઈવ નહોતું ચાલુ, બંધ હતું. કેમ બાર ગામ બંધ હતું? કેમ બાર ગામ ગયા? લખી દે, મારી પણ લખી દે પણ. ક્યાં છો કુણાલભાઈ, મજામાં છો? શાંતિ કર્યું તમારે?